અદાણી જેવી સંસ્થાઓમાં ટોપ લેવલના એક્ઝિક્યુટિવોને ઓફિસર્સ વગેરેને ગુજરાતી ભાષા શીખવાડી રહ્યા છે. સાલ એપોલો જેવી હોસ્પિટલ્સમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમણે ફર્સ્ટ ટાઈમ ઓનલાઈન ડિક્શનરી બનાવી છે જે વર્ડ્સને ગુજરાતીમાંથી ફ્રેન્ચ, ચાઇનીઝ, જાપાનીઝ વગેરે ભાષામાં કન્વર્ટ કરે છે. અને આટલી નાની ઉંમરમાં આટલી બધી સિદ્ધિઓ, આટલા કાર્યરત રહેવાની સાથે સાથે તેઓ ડાન્સર તરીકે પણ નંબર 1 છે. અને ક્યારેક આપણને એનો આશાવારીમાં પણ મોકો મળી જશે. ભૂતકાળમાં તો કર્યા જ છે ડાન્સ પણ, અને આ પ્રાઇઝ પણ એને એના માટે જ આપવામાં આવી રહ્યું છે. બેક ટુ લાસ્ટ પ્રોગ્રામમાં બેક ટુ બેક 2 ડાન્સ પરફોર્મન્સીસ એને આપ્યા હતા. દીવા ડાન્સ કરીને એને બીજા આપણા મેમ્બર્સને તૈયાર કરીને ગ્રુપ ડાન્સ, એટલા વિધાઉટ રિહર્સલ એટલો સરસ ડાન્સ કર્યો હતો એણે. એના પછી મંદાબેનના પ્યાર કિયા તો ડરના ક્યા સોંગ પર એણે લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. અને હંમેશા હસતી રહે છે, હેલ્પફુલ છે. અને આપણા મ્યુઝિકલ લાઈફ આફ્ટર રિટાયરમેન્ટના એડમિન આપણી વચ્ચે મોજૂદ છે. જરા ઉભા રહીએ. અમે એમના ઘણા ઋણી છે કે એમને અમને જે કોરોનાના વચ્ચે સેડ પીરિયડ ગયો એના પછી એટલું બધાને મ્યુઝિક અને એક્ટિવિટીઝથી ઇન્વોલ્વ રાખ્યા છે. અને આ બધા સિનિયર સિટીઝનના મોઢા પર જે હેપીનેસ, સ્માઇલ દેખાય છે એ બિકોઝ ઓફ મનસુખભાઈ. આઈ કેન સે થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. મનસુખભાઈ, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ.